શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું ફાગણ વદ 11 પાપ મોચની એકાદશીની વ્રત કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફાગણ માસના વદ પક્ષની એકાદશીને પાપ મોચની એકાદશી કહેવામાં આવે છે. એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ 14 માર્ચ 2026 સવારે 8:10 જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 15 માર્ચ 2026 સવારે 9:16. આથી ઉદય તિથિ અનુસાર એકાદશીનું વ્રત તારીખ 15 માર્ચ 2026 રવિવારના દિવસે કરવાનું રહેશે. એકાદશીના પારણ તારીખ 16 માર્ચ 2026 સવારે 6:30 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં કરવાના રહેશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિધિવત પૂજા કરવાથી જાતકોને અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે. આ સાથે જ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, તમે મને આમલકી એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું. હવે કૃપા કરીને ફાગણ વદમાં આવતી એકાદશીનું મહાત્મ્ય સમજાવો. આ એકાદશીનું નામ શું છે? આ એકાદશી કઈ રીતે કરવાની અને તેનું ફળ શું મળે તે પણ સમજાવજો. ભગવાન કૃષ્ણએ જવાબ આપ્યો, હે શ્રેષ્ઠ રાજા, આ એકાદશીનું નામ પાપ મોચની એકાદશી છે. હવે હું તને આ એકાદશીનું મહાત્મ્ય કહું છું, તે સાંભળો. વર્ષો પહેલા આ એકાદશીનું મહાત્મ્ય લોમેશ મુનિએ માંધાતા રાજાને સંભળાવ્યું હતું. પાપ મોચની એકાદશી ફાગણ વદમાં આવે છે. આ એકાદશીથી કોઈના પણ પાપો નાશ પામે છે, જીવનમાં પિશાચ શક્તિઓ નાશ પામે છે અને 8 પ્રકારની ચમત્કારિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. લોમેશ મુનિએ કહ્યું, પૌરાણિક સમયમાં દેવતાઓના ખજાનચી કુબેર પાસે કૈત્રરથ નામે સુંદર ફૂલોનું વન હતું, જેમાં અલૌકિક વસંતની ખુશ્બુના પરિણામે ખુશનુમા હવામાન હતું. ગાંધર્વીઓ અને કિન્નરીઓ જેવી સુંદર સ્વર્ગીય બાળાઓ ત્યાં વિવિધ રમતોનો આનંદ માણતી હતી. દેવાધિદેવ ઇન્દ્ર ત્યાં અવારનવાર આવતા અને પ્રેમાલાપ કરતા. એ જંગલમાં મેઘાવી નામે એક મુનિ હતા કે જે શિવના પરમ ભક્ત હતા. તે ત્યાં તપસ્યા કરતા હતા. અપ્સરાઓ અને સ્વર્ગની નૃત્ય બાળાઓ મુનિને જુદી જુદી રીતે ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હતા. આ અપ્સરાઓમાંથી મંજુઘોષા નામની અપ્સરાએ મુનિનું મન ખેંચવા માટે યુક્તિ કરી. મુનિના ભયથી મંજુઘોષાએ મુનિના આશ્રમથી થોડીક દૂર એક કુટીર બનાવી અને વીણાના સ્વરોમાં સ્વર મેળવી મધુર અવાજમાં ગાવાનું શરૂ કર્યું. મંજુઘોષા કે જેણે શરીર પર ચંદનનો લેપ લગાવ્યો હતો, સુગંધિત ફૂલોનો હાર પહેર્યો હતો અને મધુર રાગથી સંગીત ગાતી હતી. એક વખત શંકર ભગવાને કામદેવને પણ ભસ્મ કર્યો હતો. તેથી પહેલાની દુશ્મનાવટનો બદલો લેવા માટે કામદેવે તે મુનિના શરીરમાં પ્રવેશ કર્યો. તે વખતે મેઘાવી મુનિ કે જેઓ ચયવન મુનિના આશ્રમમાં રહેતા હતા, તેમણે શરીર પર સફેદ જનોઈ પહેરી હતી. આ જનોઈ દ્વારા કામદેવે મુનિના શરીરમાં પ્રવેશ કર્યો. કામ વાસનાથી મોહાત મંજુઘોષા મુનિની પ્રત્યક્ષ આવી. મેઘાવી મુનિ પણ ભગવાનની ભક્તિ ભૂલી તેણીમાં અત્યંત કામાત બન્યા. મુનિએ ભક્તિ પણ છોડી દીધી અને તેણીના મોહપાશમાં એટલા બધા ઉદ્રિક્ત થયા કે રાત દિવસનું ભાન ભૂલીને તે સ્ત્રીની સાથે રતિ ક્રીડામાં જ સુખ માણવા લાગ્યા. આ રીતે મેઘાવી મુનિએ વર્ષો પસાર કર્યા. જ્યારે મંજુઘોષાએ જોયું કે મુનિનું લપંડતાને લઈને પતન થયું છે, ત્યારે તેણે સ્વર્ગમાં પાછા જવાનો વિચાર કર્યો. તેણે મેઘાવી મુનિને કહ્યું કે હે મહામુનિ, મને ઘેર જવાની રજા આપો. ત્યારે મેઘાવી મુનિએ કહ્યું કે હે સુંદરી, તું હજુ આજે જ આવી છે. આજે રાત્રે તું અહીં રહે અને સવારમાં જજે. મુનિના શબ્દો સાંભળી મંજુઘોષા ગભરાઈને થોડા વધુ વર્ષો તેની સાથે વિતાવ્યા. આ રીતે મંજુઘોષા જોકે મુનિ સાથે 57 વર્ષ 9 માસ અને 3 દિવસ રહી હોવા છતાં મુનિને તો
તે અડધી રાત્રિ રહી છે એવું જ લાગ્યું. મંજુ ઘોષાએ ફરીથી મુનિ પાસે જવાની રજા માંગી, પરંતુ મુનિએ કહ્યું, હે સુંદરી, મહેરબાની કરીને મને સાંભળ. હજુ તો સવાર પડી છે. જ્યાં સુધી હું મારી દૈનિક ક્રિયા પૂરી ન કરું ત્યાં સુધી રોકાઈ જા. ત્યારે અપ્સરાએ આશ્ચર્યથી સ્મિત સાથે કહ્યું, હે મુનિ, સવારની દૈનિક ક્રિયા કરતા કેટલો સમય લાગશે? તમે હજુ તે પૂરી કરી નથી. તમે મારી સાથે ઘણા વર્ષો ગાળ્યા, તેથી મહેરબાની કરીને સમયની ખરી કિંમત સમજો. અપ્સરાના શબ્દો સાંભળી મુનિ ભાનમાં આવ્યા અને સમયની સાચી ગણતરી કરી કહ્યું, અરે હે સુંદરી, મેં મારી જિંદગીના 57 વર્ષો તારી સાથે વેડફી નાખ્યા. તે મારું સર્વસ્વ છીનવી લીધું અને મારું તપસ્વી જીવન પણ બગાડ્યું. મુનિની આંખોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા અને તેમનું શરીર ધ્રુજવા લાગ્યું. મેઘાવી મુનિએ મંજુ ઘોષાને શ્રાપ આપતા આ શબ્દો બોલ્યા, તું મારી સાથે ડાકણની જેમ વર્તી છે, તેથી તું તત્કાળ ડાકણ થા. હે અધર્મ પાપી સ્ત્રી, તને ધિક્કાર છે. આ રીતે મુનિ દ્વારા શ્રાપિત થતા મંજુ ઘોષાએ કહ્યું, હે મુનિ, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, કૃપા કરીને આવો ભારે શ્રાપ પાછો ખેંચો. મેં તમારા સહવાસમાં ઘણા વર્ષો ગાળ્યા છે. હે મારા દેવ, આ કારણથી હું આપની માફી માંગુ છું. કૃપા કરીને મારા પર દયા કરો. મુનિએ જવાબ આપ્યો, હે સજ્જન સ્ત્રી, હવે હું શું કરીશ? તે મારા તપસ્વી જીવનની બધી સંપત્તિનો નાશ કર્યો છે. છતાં આ શ્રાપમાંથી મુક્ત થવાની વિધિ હું તને કહું છું. ફાગણ વદમાં આવતી પાપમોચની એકાદશી, કે જે બધા પાપોનો નાશ કરવા સમર્થ છે, તે એકાદશીનું વ્રત કર. જો તું આ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારા આ પિશાચી જીવનનો નાશ થશે. આ શબ્દો બોલ્યા પછી મેઘાવી મુનિ તેમના પિતા ચ્યવન મુનિના આશ્રમમાં પાછા આવ્યા. જેવા મુનિએ પોતાના પતિત પુત્રને જોયો કે તેઓ ઘણા દુઃખી થયા અને કહ્યું, અરે દીકરા, તે આ શું કર્યું? તારી જાતે તે તારું પતન કર્યું. તારે આવી અમાન્ય સ્ત્રી પાછળ તારા તપસ્વી જીવનની દોલતને વેડફવાની જરૂર ન હતી. મેઘાવી મુનિએ જવાબ આપ્યો, હે પૂજ્ય પિતાશ્રી, કમનસીબે મેં અપ્સરાના સહવાસમાં મોટું પાપ કર્યું છે, તેથી મને મારા પાપમાંથી પ્રાયશ્ચિત કરવાનો રસ્તો બતાવો. આ રીતે પુત્રના પ્રાયશ્ચિત કરતા વ્યથાના શબ્દો સાંભળી મુનિએ કહ્યું કે ફાગણ વદમાં આવતી પાપમોચની એકાદશી કરવાથી બધા પાપો સંપૂર્ણપણે નાશ પામે છે, તેથી તું આ એકાદશીનું વ્રત કર. પિતાના આવા માયાળુ શબ્દો સાંભળી મેઘાવી મુનિએ આ એકાદશી કરવાનો અતિ ઉત્સાહ થયો. આ એકાદશીના પ્રભાવથી મેઘાવી મુનિના બધા પાપો નિર્મૂળ થયા અને તે પવિત્ર બન્યો. દરમિયાનમાં મંજુ ઘોષાએ પણ અત્યંત કલ્યાણકારી પાપમોચની એકાદશીનું વ્રત કર્યું અને તે પોતાના પિશાચી દેહમાંથી મુક્ત થઈ સ્વર્ગમાં ગઈ. માંધાતા રાજાએ આ વાર્તા કહ્યા પછી લોમેશ મુનિએ કહ્યું, હે પ્રિય રાજા, આ પાપમોચની એકાદશી કરવાથી કોઈના પણ પાપો આપમેળે નાશ પામે છે. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી 1000 ગાયોના દાનનું પુણ્ય મળે છે. આ એકાદશીનું વ્રત વિધિવત કરવાથી દરેકને પાપોમાંથી મુક્તિ મળે છે. ટૂંકમાં આ પવિત્ર એકાદશી અત્યંત મંગળકારી છે અને બધા પાપોમાંથી મુક્તિ અપાવનાર હોવાથી દરેકે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ.